ઇસ્કોન મેંગલુરુ દ્વારા ચાલતા ગુજરાતી ભાગવતમ ક્લાસમાં હું પૂર્ણિમા ગૌરાંગી દેવીદાસી આપ સૌનું સ્વાગત કરું છું. મંગલાચરણથી આપણે શરૂઆત કરીશું. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજલશલાકયા ચક્ષુરુન્મિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદામ્યહમ દદાતિ સ્વપદાંતિકમ વંદેહમ શ્રી ગુરો શ્રીયુતપદકમલમ શ્રી ગુરુ વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણા રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાધ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણા લલિતા શ્રી વિશાખાન્વિતાંશ ચ હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नम ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने. नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात देशतारिणी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. બધાને સાદર પ્રણામ બધાને. બધાનું સ્વાગત છે. હરે કૃષ્ણ માતાજી. પંચાંગ પ્રણામ. સાદર પ્રણામ માતાજી. હરે કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. દેવીં શૃण्वतां स्वकथा कृष्ण पुण्यश्रवणकीर्तनः हृदयन्तस्थो यभद्राणि विदुनोति सुहृत्सिताम्.
नष्टप्रायेष्व भद्रेषु नित्यं भागवत सेवया नित्यं भागवतसेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी भगवते નિત્ય શ્રીમદ ભાગવતમના શ્લોકોનું વાંચન સ્મરણ પઠન પાઠન કરવાથી ઉત્તમ શ્લોક એવા ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમરોમાં આપણને નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ થાય છે, જે આપણા બધા જે મનુષ્યો છે, જીવો છે, એ બધાનું પરમ ધ્યેય છે, પરમ લક્ષ્ય છે. અને એના સાઈડ ઇફેક્ટ રૂપે આપણા જે બધા જ અભદ્રો છે, અનિષ્ટો છે, એ એક તત્કાલ જ દૂર થઈ જાય છે. હરે કૃષ્ણ માતાજી. આજના જપા વોરિયર્સના હરે નામ કૃષ્ણ. લેશો. હરે કૃષ્ણ માતાજી. પંચાંગ પ્રણામ. હરે કૃષ્ણ બધાને સ્વાગત પંચાંગ પ્રણામ. પ્રણામ. વિક્રમી કૃષ્ણ પ્રભુજી, મોના અંધારિયા માતાજી, હિરલ રામાનુજ માતાજી, હિરણમય કેસરી માતાજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, લલિત કુમાર વેદ પ્રભુજી, ગીતા માતાજી, આકૃતિ પટેલ માતાજી, નૈના ઠક્કર માતાજી, નીલપા ચૌધરી માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, કીર્તિમાન સચિપુત્ર પ્રભુજી, આનંદ પ્રદા ગોપાલિની માતાજી, કોમલ કિરણ ગોર માતાજી, તેજલ ગુપ્તા માતાજી, અંકિતા ભટ્ટ માતાજી, ધાર્મી પટેલ માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, ભાવસિંધુ શ્રી ચૈતન્ય પ્રભુ, હિરલ પટેલ માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, કુલદેવી સુદેવી માતાજી, નિર્મલા બારટ માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, શશી ઉદેશી માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, વ્રજરાણી વિનીતા માતાજી, દેવયાની ઝાલા માતાજી, શૈલેષ ભટ્ટ પ્રભુજી, જયંત પટેલ પ્રભુજી, પ્રિન્સી માતાજી, મુકેશ કપાડિયા પ્રભુજી, હિરલ પાઠક માતાજી, જાગૃતિ માલવિયા માતાજી, લાડવા કૃપાલી માતાજી, મંદાકિની કરુણા દેવી માતાજી, વિમલા વ્રજરાણી માતાજી, દિવેશ્વર કૃષ્ણ પ્રભુજી, નયના નડિયાદરા માતાજી, અલ્પા ગોર માતાજી, ભાવના વાઘેલા માતાજી, નૈનેશ કરકર પ્રભુજી, વિશાલ આહિર પ્રભુજી, પરેશ શાહ પ્રભુજી, તૃપ્તિ ઓઝા માતાજી, નિકિતા મોદી માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, અમરીશ પટેલ પ્રભુજી, સ્વાતિ કરકર માતાજી, હિના મેવાડા માતાજી. કુલ 50 લોકો મંગળા આરતી અને જપા સેશનમાં જોડાયેલા હતા. કોઈના નામ રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. આપની સેવા બદલ ખૂબ ખૂબ આભાર. અને જે લોકો મંગલા આરતીમાં અને જપ યજ્ઞમાં જોડાયા હતા એમના માટે આપણે હરે કૃષ્ણ મહામંત્ર એકવાર બોલીશું. ચલો બધા સાથે મળીને. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. અને આજે તો ઉપરથી બહુ જ મહત્વનો દિવસ છે. કોઈને ખબર છે આજે શું છે? હરે કૃષ્ણ. આજે પ્રભુપાદ ખૂબ જ પ્રભુપાદ છે. હા, આજે તિરુભાવ દિવસ શિલા છે. પ્રભુપાદજીના પ્રભુપાદનો તિરોભાવ દિવસ છે. આપણા આચાર્યો જે છે ને એ આ ધરાતલ પર આવે એના કરતા જાય ને એ ઉત્સવ વધારે મનાવવામાં આવે છે આપણા ઇસ્કોનમાં. જ્યારે આપણે ભૌતિક જગતમાં શું હોય છે, કોઈનો જન્મ થાય ત્યારે આપણે ઉત્સવ મનાવીએ અને કોઈ જાય ત્યારે આપણે દુઃખી થઈએ છીએ. પણ જે આચાર્ય છે, ભગવાનના જે શુદ્ધ ભક્તો છે, એ જ્યારે અહીંયા આવિર્ભાવ થાય ને ત્યારે આપણે એમને ઉત્સવ તરીકે ખાલી ઉજવીએ છીએ. પણ જ્યારે એ પોતાના ધામમાં ભગવાન પાસે પાછા જાય ત્યારે આપણે મહોત્સવ તરીકે ઉજવીએ છીએ. એટલે આજે આપણો એક મહોત્સવ છે. અને શિલા પ્રભુપાદજી વિશે મારે કશી કહેવાની જરૂર છે નહીં. આપણે બધું વાંચી ગયા છે, સમજી ગયા છે. અને એ જ બસ આપણે એ જ કરવાનું છે. પ્રભુપાદજી એટલું જ કીધું છે કે મારા બુક્સ વાંચશો તો હું તમારી સાથે હંમેશા રહીશ. બસ આપણે એમની બુક્સ રોજ વાંચવાની છે. વધારે નહીં, 1-2 લીટી પણ વાંચશો તો પણ એમનો સાથ આપણી પાસે હંમેશા રહેશે. ને આજે બપોરે 12 વાગ્યા સુધી ઉપવાસ કરવાનો છે. એટલે જે કરી શકતા હોય નિર્જલા કરે, બાકી જે ફ્રૂટ ખાઈને કરી શકતા હોય કરે. તો ભગવાનના તો આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ભગવાનના જે શુદ્ધ ભક્ત છે પ્રભુપાદજીના, એમના આશીર્વાદ પણ આપણને પ્રાપ્ત થશે. હરે કૃષ્ણ. આજનો આપણો શ્લોક છે સ્કંદ 3, અધ્યાય 4 અને શ્લોક નંબર 32. પહેલા હું એકવાર ગાઈને સંભળાવું, પછી આપણે બીજી વારથી રિપીટ કરીશું. एवं त्रिलोकगुरुणा संदिष्ट सप्तयोनिना बदर्याश्रम आसाध्य हरिम इजे समाधिना. હવે મારી પાછળ બોલજો. एवं त्रिलोकगुरुणा संदिष्ट सप्तयोनिना एवं बदर्याश्रमम् आसाध्य हरिम इजे समाधिना.
एवं त्रिलोकगुरुणा सन्दिष्टः शब्दयोनिना बदर्याश्रमम् आसाद्य हरिम् इजे समाधिना एवं त्रिलोकगुरुणा सन्दिष्ट शब्दयोनिना बदर्याश्रमम् आसाद्य हरिम् इजे समाधिना प्रभुजी પછી માતાજી હરે કૃષ્ણ एवं त्रिलोक गुरुणा संदिष्ट शब्दयोनिना बदर्याश्रमम् आसाद्य हरिम् इजे समाधिना एवं त्रिलोक गुरुणा संदिष्टः शब्दयोनिना बदर्याश्रमम् आसाद्य हरिम् इजे समाधिना एवं त्रिलोक गुरुणा शब्दयोनिना बदर्याश्रमम् आसाद्य हरिम् इजे समाधिना एवं त्रिलोक गुरुणा संदिष्टः शब्दयोनिना बदर्याश्रमम् आसाद्य हरिम् इजे समाधिना
एवं त्रिलोकगुरुणा सन्दिष्टः शब्दयोनिना लोकगुरुणा सन्दिष्टः शब्दयोनिना बदर्याश्रमम् आसाद्य हरिम् इजे समाधिना बदर्याश्रमम् आसाद्य हरिम् इजे समाधिना एवं त्रिलोकगुरुणा सन्दिष्ट शब्दयोनिना बदर्याश्रमम् आसाद्य हरिमीजे समाधिना एवं त्रिलोकगुरुणा सन्दृष्टशब्दयोनिना एवं त्रिलोकगुरुणा सन्दिष्टः शब्दयोनिना बदर्याश्रमम् आसाद्य हरिम् इजे समाधिना बदर्याश्रम आसाद्य हरिम् इजे समाधिना एवं त्रिलोकगुरुणा सन्दिष्टः शब्दयोनिना एवं त्रिलोकगुरुणा सन्दिष्टः शब्दयोनिना बदर्याश्रमम् आसाद्य हरिम् इजे समाधिना बदर्याश्रमम् आसाद्य हरिम् इजे समाधिना एवं त्रिलोकगुरुणा सन्दिष्टः शब्दयोनिना एवं त्रिलोकगुरुणा शब्दयोनिना बदर्याश्रमम् आश्राद्य हरिम् ईजे समाधिना बदर्याश्रमम् आसाद्य हरिम् इजे समाधिना हरे कृष्ण बाकी છે हरे कृष्ण माताजी। હા માતાજી एवं त्रिलोकगुरुणा सन्दिष्टः शब्दयोनिना एवं त्रिलोकगुरुणा सन्दिष्टः शब्दयोनिना बदर्याश्रमम् आसाद्य हरिम् इजे समाधिना बदर्याश्रमम् आसाद्य हरिम् इजे समाधिना एवं त्रिलोकगुरुणा सन्दिष्ट शब्दयोनिना एवं त्रिलोकगुरुणा सन्दिष्टः शब्दयोनिना बदराश्रमम् आसाद्य हरिम् ईजे समाधिना
बदर्याश्रमम् आसाद्य हरिम् इजे समाधिना। કોઈ બાકી છે? હરે કૃષ્ણ. તો આપણે શબ્દાર્થ તરફ આગળ વધીએ. एवं आम एवं આમ ત્રિલોક ત્રણે લોક ત્રિલોકો ત્રણે લોક ગુરુના આધ્યાત્મિક ગુરુથી ગુરુના આધ્યાત્મિક ગુરુથી સંદિષ્ટ પૂર્ણ પ્રશિક્ષિત થઈને સંદિષ્ટ થઈને શબ્દ યોનિના જે બધા જ વૈદિક જ્ઞાનનું મૂળ છે તેવા વડે शब्द યોજના બધા જ વૈદિક જ્ઞાનનો મૂળ છે તેવા વડે બદરિયાશ્રમમ બદ્રિકાશ્રમ સ્થળની યાત્રામાં અસાધ્ય પહોંચીને હરિમ હરિને ઇજે સંતોષ્યા સમાધિના સમાધિથી अनुवाद श्रीला प्रभुपाद जी द्वारा श्रीला प्रभुपाद की जय। સુખદેવજી ગોસ્વામીએ રાજાને જણાવ્યું કે બધા જ વૈદિક જ્ઞાનના મૂળ સ્વરૂપ અને ત્રણેય લોકના જગતગુરુ એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાને ઉદ્ધવજીને આ પ્રમાણે બોધ આપ્યો. તેથી તેઓ બદ્રિકાશ્રમ ધામની યાત્રાએ ગયા અને ત્યાં સમાધિ લગાવી શ્રી હરિને સંતુષ્ટ કર્યા. હરે કૃષ્ણ. 4 પેરેગ્રાફ છે. પરેશ કુમાર પ્રભુજી અને બીના માતાજી 2 પેરેગ્રાફ લઈ લો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. ભાવાભાઈ ઈશ ડિવાઇન શ્રી શિલા પ્રભુપાદ નો જય હો. વાસ્તવમાં ભગવાન શ્રી કૃષ્ણ ત્રણેય લોકના સ્વામી અને વૈદિક જ્ઞાનનો મૂળ સ્ત્રોત છે. વેદોમાંથી પરમ સત્યના સાકાર સ્વરૂપને સમજવું અત્યંત કઠિન છે. પરમ પૂર્ણ સત્ય રૂપે પુરુષોત્તમ ભગવાનને સમજવા માટે તેમના અપરોક્ષ ઉપદેશની આવશ્યકતા છે. સમગ્ર દિવ્ય જ્ઞાનના સારાંશનું પ્રમાણ શ્રીમદ ભગવદ ગીતા છે. ભગવાન પોતે અનુગ્રહ ન કરે ત્યાં સુધી વ્યક્તિ પુરુષોત્તમ ભગવાન વિશે જાણી ન શકે. ભગવાન શ્રી કૃષ્ણ વિશ્વ પર હતા ત્યારે તેમણે અર્જુન અને ઉદ્ધવજી પ્રત્યે વિશિષ્ટ અનુગ્રહ કરીને તેમને આ જ્ઞાન દર્શાવ્યું. નિસંદેહ ભગવદ ગીતા કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર અર્જુનને યુદ્ધ કરવાને પ્રેરવા માટે જ ભગવાનને કહી હતી. તદુપરાંત ભગવદ ગીતાના દિવ્ય જ્ઞાનને પૂર્ણ કરવા માટે જ ભગવાને ઉદ્ધવજીને ઉપદેશ આપ્યો. ભગવાનની ઈચ્છા હતી કે ઉદ્ધવજી ભગવાનના જીવન કાર્યને પૂર્ણ કરે અને ભગવદ ગીતામાં પણ ન કહેવાયું હોય તેવા જ્ઞાનનો પ્રસાર કરે. વેદ વાક્યોને વળગી રહેનાર વ્યક્તિઓ પણ આ શ્લોકના આધારે જાણી લે કે ભગવાન બધા વૈદિક જ્ઞાનના સ્ત્રોત હતા. વેદોના પાના ફેરવવાથી પણ કોઈ વ્યક્તિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને ન પામી શકે. તેણે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન અંગેના જ્ઞાનમાં આગળ ધપાવવા માટે ઉદ્ધવજી જેવા ભગવાનના ભક્તનો આશ્રય ગ્રહણ કરવો જોઈએ. બ્રહ્મ સંહિતા પણ કહે છે કે વેદોમાંથી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને સમજવા ખૂબ કઠિન છે, પણ ઉદ્ધવજી જેવા શુદ્ધ ભક્ત પાસેથી તેમના વિશે સહેલાઈથી સમજી શકાય છે. બદ્રિકાશ્રમમાં રહેતા મહર્ષિઓ પર કૃપા કરી ભગવાને ઉદ્ધવજીને તેમના પ્રતિનિધિ તરીકે આ સંતોને ઉપદેશ આપવા અધિકાર આપ્યો. વ્યક્તિને આવો અધિકાર ન મળે ત્યાં સુધી તે ભગવાનની સેવા ભક્તિને ન સમજી શકે, તેનો ઉપદેશ આપી શકે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.
અહીં પૂરી થઈ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. લોકમાં હતા ત્યારે ભગવાને ઘણા અસામાન્ય કાર્યો કર્યા. તે અવકાશ માર્ગે માં જઈ પારિજાત લાવ્યા હતા. તેમના ગુરુ સાંદીપની મુનિના પુત્રને યમલોકમાંથી પાછો લાવ્યા હતા. અન્ય લોકમાં જીવનની શી સ્થિતિ છે તેની ચોક્કસ માહિતી ઉદ્ધવજીને આપવામાં આવી હતી. અત્યારે આપણે અવકાશમાંના અન્ય ગ્રહો વિશે જાણવાને આતુર છીએ. તે જ રીતે તે સમયે બધા ઋષિઓ પણ તેમની પાસેથી જાણવાને આતુર હશે. ઉદ્ધવજીએ બદ્રિકાશ્રમે એક સંદેશ પહોંચાડવાનો હતો અને આ સંદેશ તે યાત્રાધામના ઋષિઓ માટે જ નહોતો, પણ નરનારાયણ દેવ માટે પણ હતો. વેદોના પૃષ્ઠોમાં જે જ્ઞાનનું વર્ણન છે તેના કરતા પણ આવો સંદેશ જરૂર વધુ રહસ્યમય હતો. એ નિશક છે કે ભગવાન બધા જ્ઞાનનો સ્ત્રોત છે. ઉદ્ધવજી દ્વારા નરનારાયણ દેવને અને અન્ય ઋષિઓને જે સંદેશ મોકલવામાં આવ્યા તે વૈદિક જ્ઞાનનો એક અંશ છે, છતાં પણ તે વધુ રહસ્યમય હતો અને ઉદ્ધવજી જેવા શુદ્ધ ભક્ત દ્વારા મોકલી શકાય કે સમજી શકાય તેવો હતો. આવું રહસ્યમય જ્ઞાન ફક્ત ભગવાને અને ઉદ્ધવજીને જ હતું. તેથી ઉદ્ધવજી સાક્ષાત ભગવાન જેવા જ હતા તેમ કહી શકાય. જો પ્રેમસભર સેવા કરે તો તેના બળે કોઈ પણ મનુષ્ય ભગવાનનો વિશ્વાસપાત્ર બની શકે અને ભગવાનનો ગુપ્ત સંદેશ વાહક બની તેમના જેવો જ પ્રમાણભૂત બની શકે. ગીતામાં જેનું સમર્થન કરવામાં આવ્યું છે તેવું રહસ્યમય જ્ઞાન ફક્ત અર્જુન અને ઉદ્ધવજી જેવા શુદ્ધ ભક્તોને જ આપવામાં આવે છે. વ્યક્તિએ તે રહસ્ય તેવા ભક્તો પાસેથી જ શીખવાનું હોય છે, બીજી કોઈ રીતે નહીં. વ્યક્તિ આવા શ્રદ્ધાળુ ભક્તોની મદદ વિના શ્રીમદ ભગવદ્ ગીતા અથવા શ્રીમદ ભાગવતમ ન સમજી શકે. શ્રી વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરના મત અનુસાર આ ભૌતિક વિશ્વ પર 100 વર્ષ વિતાવીને ભગવાને વિદાય લીધી અને તેમના પ્રસ્થાન પછી તેમના વંશનો વિનાશ થયો. તેમનું રહસ્ય તે સંદેહમાં હોવું જોઈએ. યદુવંશના વિનાશનું રહસ્ય જાણવાને બધા જ ખૂબ આતુર હશે અને ઉદ્ધવજીને તે અંગેની માહિતી નરનારાયણ દેવને તથા ભગવાનના અન્ય શુદ્ધ ભક્તોને પહોંચાડવા જ બદ્રિકાશ્રમ મોકલ્યા હશે, જેથી તે સંદેહને સમજાવી શકાય. હરે કૃષ્ણ માતાજી. શીલા પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ માતાજી. સાદર પ્રણામ. હરેશ પ્રભુજી, બીના માતાજી, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર ભાવાર્થ વાંચવા બદલ. હરે કૃષ્ણ. ભાવાર્થ સમજતા પહેલા પ્રાર્થના કરીશું. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજલશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમો ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામી ઇતિ નામે. નમસ્તે સારસ્વતે દેવી ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશધારિણી. હરે કૃષ્ણ. ઓમ તત્સત. હું આપ સૌ વૈષ્ણવો પાસેથી આશીર્વાદની યાચના કરું છું કે હું જે કંઈ પણ બોલું ગુરુ શિષ્ય પરંપરામાં બોલું અને ગુરુ સાધુ શાસ્ત્રો પ્રમાણે બોલું અને પોતાની આત્મશુદ્ધિ માટે બોલું. એવા આશીર્વાદ આપ સૌ વૈષ્ણવ મને આપજો. તો આજનો શ્લોક છે સ્કંદ 3 અધ્યાય 4 અને શ્લોક નંબર છે 32. તો આપણે બધા જાણીએ છીએ કે મહાભારતનું જે યુદ્ધ થયું એના પહેલા વિદુરજી દુર્યોધન એનું અપમાન કર્યું હતું એટલે એ ઘરથી નીકળી ગયા હતા. પણ બીજી રીતે આપણે જોઈએ છીએ તો ભક્તિ માર્ગનું અનુગમન કરવા માટે એ ત્યાંથી તીર્થાટન કરવા જતા રહ્યા હતા. યમુના કિનારે વિદુરજીને ઉદ્ધવજી મળે છે અને ભગવાન વિશે પૂછે છે, બલરામજી વિશે પૂછે છે, ભગવાનના કુટુંબીજનો વિશે અલગ અલગ વિશે પૂછે છે. અને ત્યારે એમને ખબર પડે છે કે ભગવાન આ ધરાતલ પરથી અદ્રશ્ય થયા છે. તો ત્યારે એમને બહુ જ દુઃખ થાય છે. ત્યારે ઉદ્ધવજી એમનું જે દુઃખ છે એને શાંત કરવા માટે ભગવાનની વૃંદાવનની, મથુરાની,
પછી દ્વારકાની લીલાઓ, પછી દ્વારકાના વિનાશની લીલાઓ, અને ભગવાન કેવી રીતે અંતર્ધ્યાન થયા, એમણે એ વખતે શું વાત કરી, એ બધું કહે છે અને એમનું દુઃખ શાંત કરવાની પ્રયત્ન કરતા હોય છે. અને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે આ ધરાતલ પરથી જાય છે એના પહેલા ઉદ્ધવજીને, આમ તો એના પહેલા ઉદ્ધવજીને એમણે ઘણું બધા ઉપદેશો આપેલા હોય છે, પણ જ્યારે એ છેલ્લા સમયે એમને એક ઉપદેશ આપે છે જેને આપણે ઉદ્ધવ ગીતા નામે ઓળખીએ છીએ. અને એમાં એમણે એ ઉપદેશો આપ્યા છે જે ઉપદેશ એમણે પોતાના મિત્ર કે સખા અર્જુનને પણ આપ્યા નતા. એટલે કે આપણે ભગવદ્ ગીતામાં પણ એ સમજ્યા નથી, એ જ્ઞાન ઉદ્ધવ ગીતામાં છે. અહીં ભગવાન કૃષ્ણ આ દિવ્ય જ્ઞાન આપ્યા પછી ઉદ્ધવજીને ક્યાં જવાનું કહે છે? બદ્રિકાશ્રમ જવાનું કહે છે. હવે ઉદ્ધવજી તો ભગવાનના શુદ્ધ ભક્તો હોય છે, અને એમને હંમેશા શુદ્ધ ભક્તોને ક્યાં જવાનું હોય છે? ભગવાન સાથે, ભગવાન પાસે જવાનું હોય છે. તો આ તો ઓર્ડર તો ઉલટી દિશામાં થયો કહેવાય ને. ભગવાન તો એમને પોતાની સાથે લઈ જવા તૈયાર નથી. જેવી રીતે શ્રીરામ ભગવાન ગયા ત્યારે હનુમાનજીને મેં સાથે નતા લઈ ગયા, આ ધરાતલ પર મૂકીને ગયા હતા. કેમ? કેમ કે હનુમાનજીએ પૂછ્યું હતું કે ત્યાં શું તમારી કથાઓ હશે? તો રામ કે ના, હું ત્યાં છું, તમારી કથાઓ નહીં હોય. ત્યારે હનુમાનજી કહે છે ના, ત્યારે મારે નહીં આવું. તો એવી રીતે એમના ભક્તો એમની સાથે નથી જતા, પણ એમના કથાનું જ્ઞાન વધારે પડતો પ્રચાર કરવા માટે અહીં રહે છે. તો આવી રીતે જ ઉદ્ધવજીને તો ભગવાનની સાથે જવાની ઈચ્છા હતી, પણ ભગવાન એમને સાથે લઈ જતા નથી, અને એક જ ઉપદેશ આપે છે કે તમે આ જે મારું જ્ઞાન છે એ તમે બદ્રિકાશ્રમ જાઓ અને ત્યાં જઈને મારું જ્ઞાન આ જે છે ત્યાં સાધુ સંતોને આપો, અને બીજું ત્યાં જઈને તમે સાધુ સંગ કરો. હવે આપણે જાણીએ છીએ કે આપણે ભગવાનનો જ્યારે પ્રેમ કરીએ ને, તો પ્રેમ કરતા આપણે સાથે રહીએ ને એના કરતા વિરહનો આનંદ વધારે છે. આપણે ગોપી ગીતમાં પણ જોઈએ છે, બરાબર છે ને? આ જ છે બસ. તેથી ઉદ્ધવજી પોતાના વિરહને, પોતાને જે દુઃખ હતું કે ભગવાન અહીંથી જતા રહ્યા છે, મને છોડીને જતા રહ્યા છે, એ વિરહને ઓછો કરવા માટે સાધુ સંઘમાં રહીને કૃષ્ણ કથા કરવા માટે, અથવા તો એવું કહીએ તો ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશનો પ્રચાર કરવા માટે બદ્રિકાશ્રમ જવા માટે તૈયાર થઈ જાય છે. હવે આના પરથી આપણને શું શીખ મળે છે ખબર છે? કે આપણને વ્યથા હોય ને, કોઈ પણ વ્યથા એટલે કે મુશ્કેલી, કશું દુઃખ એ હોય ને, ત્યારે આપણે ભગવાનની કથા સાંભળવી જોઈએ. એટલે કે વ્યથાનો અંત લાવવો હોય તો કથા સાંભળો તો તમારી વ્યથા દૂર જતી રહે છે એમ. તો આ જ વસ્તુ છે ને આપણને ગોપી ગીતમાં પણ ગોપીઓ ગાય છે, અને આપણે તો હમણાં રોજ ગોપી ગીત બધા ગાતા જ હશે. એમાં કહે છે ને, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીડીતમ કલ્પશાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગુણંતિ તે ભૂરિદા જના. એમાં શું કહે છે ગોપીઓ? જ્યારે તમે અમને વિરહની ભાવના આપી, જ્યારે તમે અમને છોડીને જતા રહ્યા, ત્યારે અમારી તો એવી જ હાલત હતી કે અમે અમારા પ્રાણ છોડી દઈએ, પણ તમારી જે આ કથાઓ છે ને એના લીધે અમારા પ્રાણ છૂટતા પણ નથી. હવે જ્યારે પણ ગોપીઓને આવી વિરહની વેદના થાય ત્યારે એ ભગવાનને યાદ કરે, વધારે યાદ કરે. જો ભગવાન એમની પાસે ના હોય ને તો એ શું કરે? ભગવાનની જે બાળ લીલાઓ છે ને એને યાદ કરે. બાળ લીલાઓ એટલે કે પૂતના વધ, એમાં કોઈ એક ગોપી પૂતના બની જાય, કોઈ ભગવાન શ્રી કૃષ્ણ બની જાય, ક્યાં તો કાલિયા દમનની એ કરે લીલાઓ. એટલે કે જે ભગવાને અસુરોને માર્યા, વૃંદાવનમાં રહીને જે લીલાઓ કરી, એ બધી લીલાઓ એ સ્મરણ કરીને ગોપીઓ કરતી હતી. તો આ જ બધું છે કે ભગવાનની કથાઓ આપણે યાદ કરીએ તો આપણી જે બી વ્યથા છે, આપણું જે પણ દુઃખ છે, એ ધીરે ધીરે કરીને આપણે ભૂલી જઈએ છીએ આમ. તો આ ઉદ્ધવજી પાછું વિચારે છે કે બદ્રિકાશ્રમ જઈને ભગવાનની કથાઓ કરવાથી શું કરીશું? મારા જે આ દુઃખ છે એને હું શાંત કરી શકીશ કદાચ. અને વળી આ ઉદ્ધવજી વિચારે છે કે હવે આ જે વિદુરજી મારી પાસે આવ્યા છે, પણ એ તો મારા કરતા વયમાં મોટા છે, અને બીજું કે તેમને ઉપદેશ આપવાનો હું આપું તો મર્યાદા વિરુદ્ધ થઈ જાય. આપણે કોઈ મોટાને કશું ઉપદેશ આપીએ તો આપણે મર્યાદા વિરુદ્ધ કામ કરીએ, કેમ કે આપણે તો મોટાની આજ્ઞા માનવાની હોય છે, આપણે મોટાને આજ્ઞા કરવાની નથી હોતી. અને બીજું છે કે ભગવાને આ કામ બીજાને કોઈને સોંપ્યું હતું. કોને સોંપ્યું હતું? કે તમે વિદુરજીને ઉપદેશ આપજો. હરે કૃષ્ણ. આ ચેપ્ટરનું નામ જ છે મૈત્રીજીને. એ એવું કે છે કે મને આ કામ સોંપેલું નથી, એટલે જેને કામ સોંપેલું છે એ કરશે, મારે આ કરવાની જરૂર છે નહીં, એવું વિચારીને એ ત્યાંથી જવા તૈયાર થઈ જાય છે. પણ જ્યારે એ વિદુરજીને ઉદ્ધવજી મળે છે તો એવું નથી કે બસ મળ્યા, વાત કરી 2 મિનિટ માટે ને જતા રહે, એવું નહીં.
પણ આખી રાત બેસીને વિદુરજી સાથે ઉદ્ધવજી ભગવાનની કથાઓ, ભગવાનની લીલાઓનું સ્મરણ કરે છે, એકબીજાને બધી વસ્તુઓ કહે છે, અને પછી જ્યારે એક રાત અને એક દિવસ રોકાય છે એના પછી એ વિચારે છે કે હવે મારે જવું જોઈએ. ભગવદ્ ગીતામાં પણ ભગવાન કહે છે, જ્યારે આપણે ચતુશ્લોકી ગીતા જોઈએ છે એમાં 10.8, 10.9, 10.10 અને 10.11, એમાં 10.9 એમાં ભગવાન કહે છે મચ્ચિતા મત્કત પ્રાણા બોધયંતસ પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યા તુષ્યંતી ચ રમંતી ચ. એકબીજાને મારા વિશેની વાતો કહે છે, એકબીજાને મારા વિશેનો બોધ આપ્યો છે, તો એ લોકો શું કરે છે, એકબીજાને સંતોષ આપે છે. એટલે કે આનાથી આપણને સંતોષ પણ પ્રાપ્ત થાય છે. બસ આ શ્લોકમાં આનું જ વર્ણન છે. આ શ્લોકમાં સમાધિ શબ્દ એક મહત્વનો આવ્યો છે. આપણે ભૌતિક જગતમાં જોઈએ ને તો સમાધિ એટલે કે આંખો બંધ કરીને એક જગ્યાએ બેસી જાઓ અને ઓમ એવા અમુક લોકો ઓમ બોલતા હોય છે, અમુક લોકો બીજું કશું બોલતા હોય, પણ કોઈ એક મંત્રનો જાપ કરે, એક જગ્યાએ પલાઠી વાળીને બેસી જાય અને બસ એ પોતાનું મનને કેન્દ્રિત કરે, તો આને આપણે સમાધિ કહીએ છીએ. પણ અહીં આ શ્લોકમાં સમાધિનો અર્થ છે કે ભગવાનના સ્મરણમાં હંમેશા રહેવું. ભગવાનના સ્મરણમાં રહેવું એટલે કે ભગવાન વિશે સાંભળવું, પછી એને મનન કરવું, વિચારવું કે આજે મેં શું સાંભળ્યું. આ શીખ આપણને પણ છે. આજે આપણે શું સાંભળ્યું, કયો નવો પોઈન્ટ હું આજે શીખી છું, કાં તો આજે મેં શું નવું શીખી છું, એ આપણે પહેલા સાંભળવાનું છે, પછી આપણે અંદર પોતાનામાં મંથન કરવાનું છે, અને પછી આપણે એનું કીર્તન એટલે કે બીજા કોઈને કહેવાનું છે. હંમેશા કોઈ વસ્તુ સાંભળ્યા પછી જો આપણે કોઈને કહીએ ને તો આપણને તરત યાદ રહી જાય. અમે પણ આવી રીતે આ ક્લાસની તૈયારી કરતા હોઈએ તો અમારે પણ બહુ બધા લેક્ચર જોવાના હોય છે. તો એ લેક્ચરો જ્યારે જોઈએ ને તો એમાં કંઈક વસ્તુ હોય ને તો અમે જ્યાં સુધી અમે પોતાના પૂરતી રાખીએ ને તો અમે ભૂલી જઈએ, પણ અમે બીજા કોઈને એટલે કે તમારી સામે કહીએ ને તો અમને એ વસ્તુ તરત યાદ રહી જાય કે હા આ વસ્તુ હતી અને આ વસ્તુ મેં કીધી છે. એટલે કે હંમેશા ભગવાનની કથાઓને સાંભળવાની છે, પછી મનન કરવાનું છે, યાદ કરવાનું છે, અને પછી આપણા ઘરમાં આપણે બીજું કશું નહીં, જમતા જમતા તો ભગવાનની વાતો કરી શકીએ છીએ ને કે આજે હું આ શીખી છું, આ સાંભળ્યું, આ નવું હતું એમ. તો આપણે એવી રીતે એનું કીર્તન કરી શકીએ છીએ. આપણે હમણાં દામોદર લીલા માસ ચાલી રહ્યો છે તો આપણે દામોદર લીલા સાંભળી છે, તો એમાં પણ આ આખો મહિનો આપણે એક જ વસ્તુ સાંભળ્યું છે. શું? યશોદા માતા જ્યારે સવારે માખણ વલોવતા હતા ને ત્યારે પણ એક જ વસ્તુ કરતા હતા. શું કરતા હતા? ભગવાનની જે લીલાઓ છે ને એનું ગાયન રૂપે એ ગાતા હતા. એટલે કે ભગવાનની લીલાઓનું મનન ચિંતન કરતા હતા, સ્મરણ કરતા હતા. અહીં એક બીજી વાત જાણવા જેવી એ છે કે ભગવાનનો સંદેશ આપવા માટે આપણે લાયક બનવું જોઈએ. આપણે કહીએ હવે આપણે તો ક્યારે ના લાયક બનીશું, આપણને તો આટલું બધું આવડતું નથી એમ. એટલે કે ભગવાનના સંદેશ પહોંચાડવા માટે આપણે ભગવાન જેવા ગુણો ધરાવે એવા લોકો દ્વારા જો આપણે એ સંદેશ આપવામાં આવે ને તો એ સંદેશ વધારે અસરકારક હોઈ શકે છે. કેમ? કારણ કે એ લોકો એ પ્રમાણે જીવન જીવતા હોય છે. જ્યારે આપણે શું કરીએ છીએ, આપણે હવે હું જ મંગળા આરતીમાં ના ઉઠતી હોઉં ને હું બધાને કહું કાલથી તમે બધા મંગળા આરતીમાં આવજો, કાલથી તમે બધા 16 માળા કરજો, પણ હું ના કરતી હોઉં ને હું કોઈને સલાહ આપું ને તો એ અસરકારક નીવડતી નથી. આજકાલના જે પેલા કથાવાચકો છે જે 7 દિવસ 8 દિવસની કથાઓ રાખે છે, એમાં તમે જોજો, તમે લોકોને ભૌતિક લોકોને ત્યાં રડતા હસતા બધું જ કરતા જોશો. ઇવન બધું જ એમ ભાવમાં પણ આવી જશે ને બધું કરશે, પણ એ કથા પૂરી થયા પછી કથાવાચક શું કરશે? એ પેલા પાન મણિકા ખાશે ને જે જનતા જે સાંભળવા વાળા છે એ શું કરશે? એ ઘરે જઈને પણ બધું ખાશે પીશે ને શાંતિથી રહેશે. એમાંથી કોઈ એક બી ભક્ત બનશે નહીં. એટલે આમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે આપણે ભગવાનની કથાઓ સાંભળવી હોય ને તો ભગવાન જેવા ગુણો એટલે કે આપણા ગુરુ, આપણા શિક્ષા ગુરુ, આપણા દીક્ષા ગુરુ પાસેથી આવી કથાઓ સમજવી જોઈએ, સાંભળવી જોઈએ, કેમ કે એ ગુણો ધીરે ધીરે પછી આપણામાં આવે છે. હવે ધારો કે આપણે ધોરણ 4 નું પેપર સમજવું હોય તો આપણે શું કરવું જોઈએ? ધોરણ 4 માં ભણીએ તો ખબર પડે ને કે આ પેપરમાં આ જે પ્રશ્ન છે આ પાઠનો છે કે નહીં. અને આપણે ભણતા ધોરણ 2 માં હોઈએ અને આપણે ધોરણ 4 નું પેપર સોલ્વ કરવા જઈએ તો આપણને ખબર પડે? ના પડે. એટલે આ જ વસ્તુ છે. આપણે જ્યારે ભગવાનની કથાઓ જે શુદ્ધ ભક્તો છે એમના મુખે સાંભળીએ ને તો જ આપણને ખબર પડે, તો જ આપણા હૃદયમાં પણ ઉતરે છે. અહીં જોઈએ ને તો ઉદ્ધવજી ખૂબ જ લાયક હતા. એક તો એ ભગવાનના ભક્ત હતા, બીજું એ બૃહસ્પતિના શિષ્ય હતા. હવે બૃહસ્પતિ એટલે કોણ? જે દેવોના શિક્ષક છે, ટીચર છે, એમની પાસેથી એક જ મનુષ્યને એમને ટીચિંગ આપ્યું હતું, એ છે ઉદ્ધવજી. બીજા કોઈ મનુષ્યને એમણે શિષ્ય બનાવ્યા જ નથી. બધા દેવો જ એમના શિષ્યો હોય છે. તો જેમ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણને કહે છે ને
કે અર્જુન તું મારો મિત્ર છે, તું મારો સખા છે, તું મને બહુ જ પ્રિય છે, એટલે હું તને આ જ્ઞાન આપું છું. તેવી જ રીતે ઉદ્ધવ પણ ભગવાનના ભાઈ છે, મિત્ર છે, સેવક છે, ભક્ત છે, શુભેચ્છક છે. તેથી ભગવાનના સંદેશાને સમજવા માટે તેઓ સંપૂર્ણપણે લાયક છે અને તેઓ જ ભગવાનના સંદેશ બીજાને આપી શકે છે. આના પરથી કહી શકાય છે. એટલે જ તો ભગવાને એમને આ સંદેશ આપ્યો ને કે તમે જાઓ અને બદ્રિકાશ્રમમાં જઈને આ જે મારું જ્ઞાન છે એનો પ્રસાર કરો. જે ભગવાનનો સંગ કરે છે ને, હવે જે આપણે એવું વિચારીએ કે આપણે જેનો સંગ કરીને આપણે એના જેવા બની જઈએ, એના જેવા બની જઈએ, એ ના બની જઈએ. ધારો કે આપણે ભગવાનનો સંગ કરીએ તો આપણે ભગવાન બનતા નથી, પણ આપણે ભગવાન જેવા બનીએ છીએ, એટલે કે ભગવાન જેવા ગુણો ધીરે ધીરે આપણામાં આવે છે. જેમ આપણે જોઈએ છે કે સમુદ્રનું પાણી છે, એમાંથી એક ટીપું પાણી લઈ લો તો એમાં જે રાસાયણિક બંધારણ છે ને એ સમુદ્રના આખા પાણીમાં જેટલું રાસાયણિક બંધારણ જેવું છે ને સેમ જ હશે. એટલે કે આનાથી ખબર પડે છે કે ક્વોલિટી સેમ છે પણ ક્વોન્ટિટીમાં ફરક છે. જેમ સમુદ્રના એક બુંદમાં ખાલી જેટલું રાસાયણિક બંધારણ છે સેમ પેલામાં પણ છે, પણ બંનેની ક્વોન્ટિટી અલગ અલગ છે. હવે બીજું જોઈએ ને તો આપણે લોખંડને લોહી ચુંબક સાથે રાખીએ ને તો થોડા ટાઈમ પછી શું થશે ખબર છે, લોખંડમાં પણ લોહી ચુંબકના ગુણધર્મો દેખાશે, એ પણ બીજા લોખંડને આકર્ષશે, પણ ધીરે ધીરે એની એ અસર ઓછી થશે. કેમ, ક્યારે ઓછી થાય? જ્યારે એ લોખંડને લોહી ચુંબકથી દૂર રાખવામાં આવે છે, ધીરે ધીરે કરીને લોખંડ પોતાના ગુણો ગુમાવે છે અને એ પછી લોખંડ જેવું પ્રવર્તતું નથી. બસ આ જ છે. આપણે પણ ભગવાનના ભક્તોની પાસે રહેવાનું છે, ભગવાનના ભક્તોનો સાથ લેવાનો છે. અને જ્યારે કોઈ ભગવાનની ભક્તિ કરે છે ને તો એમાં ધીરે 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 ભગવાનના ગુણો આવે છે. આપણે સાંભળ્યું છે કે મોટા મોટા જે સાધુ પુરુષો છે, આપણા ત્યાં આચાર્યો છે, એ બધા પોતાના મિશન પર જતા પહેલા છે ને ખૂબ તપસ્યા કરે, ખૂબ દ્રઢતાથી ભગવાનની ભક્તિ કરે. કેમ? એ તો શુદ્ધ ભક્ત છે, એમને ખબર છે કે અમે શુદ્ધ ભક્ત છીએ, પણ કેમ એ કરે? પ્યોરિટી લાવવા માટે. એકવાર પ્રભુપાદજીને છે ને કોઈએ પૂછ્યું કે ઇસ્કોનને ખાલી એક જ લાઈનમાં તમે બોલો, એક જ લાઈનમાં તમારે ઇસ્કોન વિશે કહેવાનું છે. ત્યારે પ્રભુપાદજીએ કીધું કે ઇસ્કોનને પ્રદર્શન કરવા માટે અથવા પ્રસ્તુત કરવા માટે મારી પાસે એક જ લાઈન છે. એ લાઈન છે, પહેલા છે ચેન્ટ હરે કૃષ્ણ અને પછી છે પ્રીચ હરે કૃષ્ણ. એટલે કે પ્રીચિંગ, પ્રચાર કરતા પહેલા તમારે પોતે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવાનો છે. એનાથી તમારું મન શુદ્ધ થશે. પછી તમે જે કંઈ બોલશો ને તો એ અસરકારક નીવડશે. ત્યાં સુધી જો તમે ચેન્ટ નહીં કરો અને તમે ખાલી પ્રચાર કરવા બેસશો તો તમારે કોઈ વાતની કોઈ પણ અસર ત્યાં થશે નહીં. હવે આપણા ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર છે, જે પ્રભુપાદજીના ગુરુ છે, એ પણ જ્યારે ગૌડીય સંપ્રદાય શરૂ કરતા પહેલા એમણે રોજ 10 વર્ષ સુધી રોજ 192 રાઉન્ડ ચેન્ટ કર્યા હતા, રોજ. હવે આપણે 16 માળા કરતા કરતા તો આપણા નાકાએ દમ આવી જાય અને રાતના 12 વાગતા હોય છે કયાક તો. અને જો 192 માળા કરીએ તો કદાચ આપણે બીજે દિવસે કરવા જ ના બેસીએ કે બહુ થઈ ગયું, હવે મેં બહુ કરી દીધી એમ કરીને. તો એક કુંજ બાબુ કરીને એક હતા એમના મિત્ર, કે જે એમની પાસે પહેલા આવે છે કે ચલો આપણે છે ને ગૌડીય સંપ્રદાયની સ્થાપના કરીએ. ત્યારે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ શું કહે છે કે હમણાં હું તૈયાર નથી, હજી મને થોડી વાર લાગશે. પછી એ 10 વર્ષ સુધી રોજ એમણે 10 વર્ષ સુધી 192 માળા કરી અને જ્યારે એમને લાગ્યું કે હવે હું દ્રઢ થઈ ગયો છું પોતાના નિશ્ચયમાં, ત્યારે એ કુંજ બાબુ પાસે ગયા અને કીધું કે ચાલો હવે હું આ ગૌડીય મઠની સ્થાપના કરવા માટે તૈયાર છું. આમ આપણે પહેલા સમર્થ બનવું પડે છે અને પછી જ બધા આજે આપણે જોઈએ છે કે આ વિદુરજીનું જોઈએ છે, ઉદ્ધવજીનું જોઈએ છે, એ બધા ભગવાનના શુદ્ધ પાર્ષદો છે, ભગવાનના શુદ્ધ ભક્તો છે. અમુક તો એવા છે આપણા આચાર્યો કે જે ભગવાનની મંજરીઓ છે. તેમના જીવન પરથી આપણે શું શીખવા મળે છે કે પહેલા આપણે તપસ્યા કરીને સમર્થ બનવું જોઈએ અને પછી જ આપણે પ્રચાર કરવો જોઈએ. ચૈતન્ય ચરિતામૃતમાં પણ કહે છે, ભારત ભૂમિ તે હેલા મનુષ્ય જન્મ યાર, જન્મ સાર્થક કરી કર પર ઉપકાર. એટલે કે આમાં પણ કહેવામાં આવ્યું છે કે પહેલા પોતાનો જન્મ સાર્થક કરો, પોતે તપસ્યા કરો, પછી તમે સમર્થ બનો અને પછી એનો બીજાને પ્રચાર કરો. હવે બ્રહ્માજી છે, બ્રહ્મ સંહિતામાં પણ એક વસ્તુ કહે છે, વેદેશુ દુર્લભમ અદુર્લભમ આત્મભક્તો ગોવિંદમ આદિ પુરુષમ તમહમ ભજામી. એટલે કે જે ભગવાનના ભક્તો છે તે વેદોને સરળતાથી સમજી શકે છે, જ્યારે અભક્તો છે એમને વેદોને સમજવું મુશ્કેલ છે.
કેમ કે એમાં એક જ વસ્તુ છે, વેદો સમજીને આપણે શું કરવાની છે? કૃષ્ણની ભક્તિ. અને અભક્તો આટલા બધા વેદો વાંચવા માટે તૈયાર છે નહીં, એટલે એ આ સારને ગ્રહણ કરી શકતા જ નથી. અને બીજું છે, આપણે જે પ્રયાસો કરીએ છીએ એના કરતા વધારે છે ભગવાનની કૃપા. એટલે જ કહે છે ને, કૃષ્ણ શક્તિ વિના નહીં તાર પ્રવર્તન. ભગવાનની શક્તિ વિના આ પ્રવર્તન શક્ય છે નહીં. આપણે દામોદર લીલામાં પણ કહીએ છીએ કે 2 ઉંગલી રસ્સી ઓછી પડી, 2 આંગળી રસ્સી ઓછી પડી. એનું કારણ એક જ છે, 2 જ વસ્તુ છે, એક તો આપણા પ્રયાસો અને બીજું છે ભગવાનની કૃપા. ચલો આપણે પ્રયાસો પણ ઘણા બધા કરીએ, પણ જ્યાં સુધી ભગવાનની કૃપા આપણા પર થતી નથી ને, ત્યાં સુધી આપણે આ કોઈ પણ પ્રચાર કાર્ય કરી શકતા નથી. એટલે કે ભગવાન કૃષ્ણની કૃપા જોઈએ, ભગવાનની ઈચ્છા જોઈએ છે, અને ભગવાનના આશીર્વાદ ન હોય તો આપણે કોઈ પણ પ્રચાર કરી શકીએ નહીં. જાનવી દેવી ખબર છે કોણ છે? હરે કૃષ્ણ. કોઈએ વાંચ્યું છે જાનવી દેવી માટે? નિત્યાનંદ પ્રભુના પત્ની છે. એ જ્યારે પ્રચાર કરતા હતા ત્યારે બધા ભક્તો સાથે પરિક્રમા કરવા જતા. હવે એકવાર એ છે ને આ બધા ભક્તોને લઈને સાથે લઈને ટોળકી રીતે, પહેલે કેવું ટોળામાં લોકો ફરતા હતા, કેમ કે ડાકુઓનો બધાનો ભય રહેતો હતો. તો એવી રીતે પરિક્રમા કરવા જતા હતા ને એક જગ્યાએ આ ટોળકી આખી રોકાઈ. તો ત્યાં કોઈ ચોરો એમને જોયા. હવે ચોરોને તો ખબર નહીં ને કે આ તો ભાઈ પ્રચાર કરવા વાળા ભક્તો છે. એ તો એવું સમજે છે કે કદાચ આ તો છે ને કઈક આમની પાસે બહુ બધા પૈસા હશે, કાં લગ્નમાં જઈ રહ્યા છે એમ કરીને. તો એ શું વિચારે છે કે આજે રાતે આ લોકોને આપણે છે ને, આ લોકો હુઈ જશે ને પછી આપણે એટેક કરીને આ લોકોને લૂંટી લઈશું એમ. ત્યારે ચોરો રાહ જુએ છે ને સાંજ પડે છે તો ચોરો એમનાથી બહુ દૂર હોતા નથી. અને એ વિચારે છે કે ચલો આ બધા હવે સુઈ ગયા છે, હવે આપણે એમના બધા સામાન ચોરી કરી લઈએ. પણ ચોરો ત્યાંથી ભાગવાનું શરૂ કરે છે, પણ ત્યાં સુધી જાનવી દેવી જ્યાં હોય છે અને ત્યાં છાવણીમાં બધા હોય છે ત્યાં સુધી એ પહોંચી શકતા જ નથી. અને સવાર સુધી દોડતા રહે છે. હવે તમે જાણો કે એનું અંતર ખાલી 700 થી 800 મીટર જેટલું જ દૂર હોય છે, પણ એ સવાર સુધી ભાગતા પણ ત્યાં સુધી પહોંચી શકતા નથી. ત્યારે ચોરોને વિચાર આવે છે કે આ છે ને, આ જે જાનવી દેવી છે અને આ બધા જે ટોળકી છે ને, એ બધા છે ને ભગવાનના શુદ્ધ ભક્તો કદાચ હશે. તેમની પાસેથી આપણે ચોરવું ના જોઈએ, પણ આપણે એમની પાસેથી આધ્યાત્મિક જ્ઞાન લેવું જોઈએ. આવું વિચારે છે ને તો એક જ પગલું ભરે છે ને તો ત્યાં સુધી પહોંચી જાય છે. એટલે કે આ જ્યારે આપણે કોઈનું આશ્રય લેવાનું વિચારીએ ને, કોઈને સરેન્ડર થવાનું વિચારીએ ને, ત્યારે ભગવાનના ભક્તોની ત્યારે આપણા પર કૃપા થાય છે અને બધી જ વસ્તુઓ સરળ થઈ જાય છે. ક્યારેક જોજો, તમે કોઈના આશ્રયમાં હશો ને તો ત્યારે તમને કશું કરવાની બહુ જરૂર નહીં પડે, કેમ કે આપણી ઉપર જે મોટા હોય ને એ આપણને બધું કરીને તૈયાર આપે ને આપણે ખાલી એને ખાવાનું જ હોય છે. આપણે ઘરમાં પણ જોઈએ છે, આપણા ઘરમાં માતા પિતા છે, તો માતા છે આપણને ખોરાક બનાવીને રાંધીને આપણને આપે તો આપણે ખાલી સીધી ખાવાનું હોય છે. પણ આપણા જયારે મા બાપ નથી હોતા ત્યારે આપણે શું કરવાનું હોય છે? આપણે કમાવાનું પણ જાતે હોય છે, આપણે બનાવવાનું પણ જાતે હોય છે, અને આપણે ખાવાનું પણ જાતે હોય છે. એટલે કે આ છે એક આશ્રયનું મહત્વ. એટલે ફક્ત પોતાના પ્રયત્નોથી આપણે ભક્તિ કરી શકતા નથી, કોઈની આપણને કૃપા જોઈએ. આપણા જે ભગવાનના શુદ્ધ ભક્તો છે ને એ ટેલિસ્કોપ જેવું કામ કરે છે. આપણે એમ જોઈએ તો આપણને ચંદ્ર, તારા, બધું નક્ષત્રો બધા કેટલા બધા દૂર દેખાય છે. આપણે એને પકડી તો જિંદગીમાં કોઈ દિવસ શકતા નહીં. પણ ભગવાનના શુદ્ધ ભક્તો એ આપણને ભગવાનની દૂર છે પણ આપણને નજીક બતાવે છે. જેવી રીતે ટેલિસ્કોપ છે બધી દૂરની વસ્તુઓને નજીક કરે છે, એવી રીતે ભગવાન પણ આપણાથી ખૂબ 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 દૂર છે. પણ ભગવાનના ભક્તો દ્વારા આપણે ભગવાનને સમજવાની કોશિશ કરી શકીએ છીએ, આપણે ભગવાનને નજીક જઈ શકીએ છીએ. તેથી આપણા જીવનમાં કોઈ એક શુદ્ધ ભક્તનું હોવું જરૂરી છે, જેના આશ્રયમાં બધું આપણે કરવું જોઈએ. આપણે રોજ એમને રિપોર્ટિંગ આપવું જોઈએ કે આજે મેં 16 માળા કરી. કદાચ ના થાય તે દિવસ પણ કહેવું જોઈએ કે આજે મેં 16 માળા કરી નથી પણ કાલે હું કરી દઈશ એમ. આજે મેં કોઈ બુક વાંચ્યું નથી પણ વાંચીશ. પણ કોઈ આપણા ઉપર, જો આપણે જોબ બી કરતા હોય તો આપણી ઉપર બોસ હોય ને ત્યારે કામ આપણે ફટાફટ કરીએ અને આપણે કામ વ્યવસ્થિત રીતે કરીએ છીએ. તો આમાં પણ એમ જ છે, આપણી પ્રકૃતિ જ એ છે કે આપણે દરેક વસ્તુને છે નાની ફ્રેમમાં જોઈએ છે. બધી જ વસ્તુઓને આપણે નાની જોઈએ છે. શું જોઈએ છે? ધારો કે એક કેમેરાથી હું આપણા બધાનો સાથે ફોટો પાડું તો દરેક વ્યક્તિ કોને જોશે ખબર છે? પોતાને જોશે કે હું આ બધામાં ક્યાં છું, મારો ફોટો, મારો ફેસ કેમ નહીં દેખાતો એમ. એટલે કે આપણે હંમેશા આપણી ફ્રેમને છે ને આપણા પૂરતી, આપણા સ્વજનો પૂરતી, આપણા સગાવાલા પૂરતી આપણે ફ્રેમ નાની જ રાખીએ છીએ. કોઈ દિવસ આપણે એ ફ્રેમને મોટી કરીને જોતા નથી કે મારી સાથે આટલા બધા લોકો ગયા હતા
એમાંથી આનો ફોટો નથી આવ્યો, આનો ફોટો નથી આવ્યો, પણ મારો તો આટલો બી દેખાય છે એમ કરીને એ આપણે કોઈ દિવસ જોતા નથી. જેવી રીતે આપણે જોઈએ છે કે બાળક નાનું હોય તો બાળકના માતા પિતા બાળકને બહુ ઘણી વસ્તુઓ આપતા નથી, અને કોઈ ત્રીજું વ્યક્તિ જો આને જુએ ને તો શું વિચારે ખબર છે કે આ મા બાપ બહુ ક્રૂડ છે, આ મા બાપ પોતાના છોકરાને રડાવે છે, આ છોકરું આટલું બધું જીદ કરે છે તો પણ મા બાપ એને કશું ખાવાની વસ્તુ ગળ્યું આપતા નથી. પણ ત્યારે એ વ્યક્તિ શું વિચારે છે કે આ મા બાપ ક્રૂડ છે, પણ સાચી વસ્તુ એ છે મા બાપને ખબર છે કે મારા પુત્રને શરદીનો કોઠો છે, એમને કફ થઈ જાય છે, એટલે જો હું એને ઘડી વસ્તુ આપીશ તો એ બીમાર પડશે. એટલે કે આપણે આ જ કરવાનું છે કે આપણી જે ફ્રેમ છે ને, આપણું જે વિચારધારા છે ને એને થોડી મોટી કરીને આપણે જોવાની છે. એટલે આપણને બધી જ વસ્તુઓ એક જ ફ્રેમમાં દેખાય અને સાથે સાથે સમજાશે. આપણે ભૌતિક જગતમાં આવું કેટલું જોઈએ છે ને કે ભગવાનને વિશે કેટલું લોકો ખોટું વિચારે છે કે અરે એમને તો આવું કર્યું હતું, એમને તો 16,108 રાણીઓ હતી, એમને તો આવું કર્યું છે, એમને તો આવું કર્યું છે, આપણે કેટલું બધું વિચારીએ છીએ. એવી જ રીતે આપણે હમણાં કોરોનાનો સમય બધાએ જોયો તો ત્યારે બી કેટલાય લોકોના મૃત્યુ થયા, તો ઘણા લોકો એવું કીધું અરે આ બેનના પતિ મરી ગયા, અરે આ બેનના બાળક મરી ગયું, અરે ભગવાન કેવા ક્રૂર છે. અરે ભગવાન ક્રૂર નથી, એ એમના કર્મો છે જેના લીધે એમને આ બધું ભોગવવું પડે છે. પરંતુ આપણે વિચારીએ છીએ કે આપણે આત્મા હતા અને પછી બી રહીશું. આપણે તો શરીર તરીકે વિચારીને ભગવાનને ક્રૂર કહીએ છીએ, પણ આપણે એ નથી જોતા કે ભગવાન આપણને નવું શરીર આપે છે. આમ કોઈ શુદ્ધ ભક્ત જ્યારે આપણી પ્રેમને મોટી કરે, ખેંચે, તો ત્યારે આપણને વાસ્તવિકતા સમજાય છે. શ્રીમદ ભાગવતમમાં કોઈની શરણાગત લેવા વાળા ઘણા બધા એવા ભક્તો છે કે જેની કોઈની શરણાગત લે છે ને ત્યારે એમને બધું સમજ પડે છે. પહેલા જ સ્કંદમાં પહેલા જ ચોથા પાંચમા અધ્યાયમાં છે વ્યાસદેવજીનું કથન. વ્યાસદેવજીએ બધા વેદો લખ્યા, પુરાણો લખ્યા, ઉપનિષદો લખ્યા, બધું જ લખી નાખ્યું, પણ એમને જ્યારે એમનું મનમાં છે ને તો પણ કચવાટ હતી, એમને સંતોષ નતો. જ્યારે નારદજી એમના ગુરુ રૂપે આયા અને એમની પ્રેમને મોટી કરી એટલે એમની જોવાની જે દ્રષ્ટિ છે એને મોટી કરી કે તમે આ બધું લખ્યું બરાબર છે, પણ તમે ભગવાનની શુદ્ધ ભક્તિ વિશે તો લખ્યું જ નથી, એટલે તમને આ અસંતોષ થઈ રહ્યો છે. પછી બીજું છે પરીક્ષિત મહારાજ. પરીક્ષિત મહારાજે શું કર્યું હતું, ખાલી એક મરેલો સાપ જ પેલા સાધુના ગળામાં નાખ્યો હતો, પણ તેને એમને મૃત્યુદંડ મળી ગયું. પણ એમને જ્યારે આ બધું વિચાર્યું ત્યારે એમને ખબર પડી કે હા મારી ભૂલ હતી, અને બીજું એમને ભગવાનની શરણાગતિ સ્વીકારી અને તરત જ એ સુખદેવ ગોસ્વામી પાસેથી શ્રીમદ ભાગવતમ સાંભળવા જતા રહે. પછી પૃથુ મહારાજનું જોઈએ ને તો પૃથુ મહારાજે 99 યજ્ઞો કરી દીધા હતા, અને ઇન્દ્ર એ ભયથી કે જો આ 100 યજ્ઞો કરી દેશે તો આ ઇન્દ્ર બની જશે, એટલે એમણે શું કર્યું ખબર છે, એમણે 100મો યજ્ઞ થતો હતો ને તો એના ઘોડાને ચોરી લીધો. પણ ત્યારે બ્રહ્માજી પ્રગટ થાય છે અને પૃથુ મહારાજને કહે છે કે તમે બહુ બધું સારું કરી નાખ્યું છે અને 99 યજ્ઞો કરી નાખ્યા છે, તમને ઇન્દ્રના પદની લાલચ નથી તો તમે આ બધું છોડી દો. ત્યારે પૃથુ મહારાજ બ્રહ્માજીના શરણે જાય છે અને એ બધું છોડીને સિદ્ધિ ભગવાનની ભક્તિમાં લાગી જાય છે. હવે ધ્રુવ મહારાજનું જોઈએ છે આપણે બધા. ધ્રુવ મહારાજને એના સોતેલી મા પર ગુસ્સો કરવાનું ના કીધું. કોણે નહીં તો કીધું? એના માતાએ. એની માતાએ કીધું કે આ બધું તો આપણા નસીબમાં લખેલું છે, અને તું એક જ કામ કર, તું એમનાથી ગુસ્સે ના થઈશ અને તું સીધો જા અને ભગવાનની ભક્તિ કર. કેમ કે ભગવાનની ભક્તિ જ્યારે કરતા હોઈએ છે ને તો સહેજ માત્ર પણ જો ક્રોધ હોય તો ભગવાન આપણા હૃદયમાં જ્ઞાન પ્રકાશિત કરતા નથી. પછી ત્રીજું છે પ્રહલાદ મહારાજ. પ્રહલાદ મહારાજને તો નારદ મુનિએ ગર્ભમાં શિક્ષણ આપી દીધું હતું, એટલે એમને ત્યાં જ એમને દિવ્ય જ્ઞાન એમની પ્રેમને મોટી કરી હતી. બસ આ જ છે. આમાં પણ લખેલું છે કે ભગવાને સાંદીપની મુનિની વાત સાંભળીને ભગવાન પુત્રને લેવા ગયા હતા, ત્યારે પણ આપણે વિચારીએ અરે ભગવાન કેવા છે, એમના પુત્રને લઈ આવ્યા, બીજા કોઈના પુત્રને ના લાયા, અથવા દેવકીના 6 પુત્રને લઈ આવ્યા, પછી શું થયું, પછી તો પાછા જતા રહ્યા હશે ને એમ કરીને. પણ ભગવાન પણ પોતાના ગુરુની આજ્ઞા માને છે, સાંદીપની મુનિની વાત માને છે. શ્રીરામ ભગવાનનું જોઈએ તો વિશ્વામિત્રની વાત માની હતી. આમ બધા જ લોકો પોતપોતાના ગુરુની, ગુરુની, શિક્ષા ગુરુની, પથદર્શક ગુરુની વાત માને છે, અને આ ગુરુઓ આ લોકોના જે દ્રષ્ટિ છે એને મોટી કરે છે, એને વિકસિત કરે છે. આ શ્લોકમાં આમ જ કહ્યું છે કે આ એક ભક્ત આપણા જીવનમાં હોવો જ જોઈએ ને હોવો જ જોઈએ, જે આપણને માર્ગદર્શન આપી શકે છે અને આપણને જે વસ્તુઓ છે ને એ સટીક રીતે આપણને બતાવી શકે છે કે આ વસ્તુને આવી રીતે જોવામાં આવે ને
ત્યારે કદાચ આપણને ભગવાનની કૃપા ખબર પડે. આ જ વસ્તુ આ શ્લોકમાંથી સમજવાનું છે કે આપણને એક તો પ્રચાર કરવા માટે સી લાયકાત જોઈએ છે, બીજું છે કે ભગવાનના ભક્ત બનવા માટેની સી લાયકાત જોઈએ છે, અને ત્રીજું છે કે આપણે કોના શરણે જવું જોઈએ. આ બધી વસ્તુઓ આ શ્લોકમાંથી આપણને શીખવા મળે છે. આપણે જોઈએ છીએ કે આપણા મા બાપ જયારે આપણે નાના હોઈએ છીએ તો આપણે મા બાપની બધી વાત માનીએ છીએ, પણ થોડા થોડા જયારે આપણે મોટા થતા જઈએ છીએ ત્યારે આપણને શું થાય છે, અરે મમ્મી પપ્પા તમે તો ઓલ્ડ ફેશન ના છો, તમને તો ખબર નથી પડતી. પણ મમ્મી પપ્પાને આપણા કરતા વધારે રિયલાઇઝેશન છે. આપણને એ બધી જ વસ્તુઓમાં જે આપણને ટોકે છે ને એ ખૂબ કામનું છે, કારણ કે એ જ વસ્તુ એ લોકોએ અનુભવ કરેલો છે અને એના ઉપરથી આપણને શીખવાડે છે. આ જ છે બસ, કે આપણે કોઈના આશ્રયે જવા માંગતા નથી. આપણે આ ભૌતિક જગતમાં જે સ્વામી બનવાની ઈચ્છા સાથે અહીંયા આવ્યા છે ને, તો આપણે અહીં પણ આપણે બધાના સ્વામી જ બનવા ઈચ્છીએ છીએ. એટલે આપણે વધારેમાં વધારે પ્રયત્ન કરવો જોઈએ કે કોઈ શુદ્ધ ભક્તને આપણા જીવનમાં જે થતું હોય, કાં તો આપણી ભક્તિમાં આધ્યાત્મિક દ્રષ્ટિએ શું થતું છે એના વિશે આપણે કમસે કમ રિપોર્ટ કરતા રહીશું તો એના લીધે આપણા મનમાં એક ડર હશે અને આપણે એનાથી આપણી ભક્તિમાં આગળ વધી શકીશું. અને હંમેશા યાદ રાખજો, જ્યારે પણ આવી રીતે કોઈ પરિસ્થિતિમાં આવે ત્યારે આપણે હંમેશા આવા જો ભક્તની પાસે જઈશું તો આપણને સોલ્યુશન જલ્દી આપશે. આપણે જો આવા કોઈ ભક્તની પાસે જઈએ નહીં ને તો આપણે અંદર અંદર મૂંઝાયા કરીશું અને કદાચ આપણું ભક્તિમાં પતન થઈ શકે છે. તો બસ આપણે આ જ કરવાનું છે, કોઈ શુદ્ધ ભક્તના શરણે જવાનું છે. હરે કૃષ્ણ. આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. જો મારાથી કંઈ ખોટું બોલાઈ ગયું હોય તો એ મારી ભૂલ છે, ને જે ગમ્યું હોય એ આચાર્યોની કૃપા છે. હરે કૃષ્ણ. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શિલા પ્રભુપાદ કી જય. સદગુરુદેવ કી જય. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કી જય. સદગુરુ દેવ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. કૃષ્ણ માતાજી. કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ.